એની પોતાની અલગ મેથડ છે જે હવે આપણે જોઈશું. તો એ વાત ઉપર આપણે ફરીથી જઈએ કે એક જ તત્વ આ 3 રૂપમાં પ્રકટ થયું છે. પ્રભુએ ઈચ્છા કરી કે હું આ સૃષ્ટિ રૂપમાં પ્રકટ થાઉં, એટલે એમણે પોતાનામાંથી એક અક્ષર રૂપને પ્રકટ કર્યું, જે અક્ષર રૂપ કાલ બન્યું, કર્મ બન્યું, સ્વભાવ બન્યો, પ્રકૃતિ બન્યો, પુરુષ બન્યો, અસંખ્ય જીવાત્મા, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ જે તન્માત્રાઓ, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ પંચ મહાભૂતો, 10 ઇન્દ્રિયો, બુદ્ધિ, આ બધાના રૂપમાં એ અક્ષર એણે એ નામ રૂપોને ધારણ કર્યા. એટલે જે રૂપ પ્રકટ થયા છે ચેતન અચેતનમાં, એ બધા અક્ષરના રૂપો છે. પણ અક્ષર પોતે અવ્યક્ત છે. જેમાં આપણે જોયું કે પૃથ્વી સ્ટેટિક છે, એના ઉપર વૃક્ષો જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે. એમ નામરૂપ આ અક્ષરની અંદર બદલતા રહે છે. જેમ સમુદ્ર છે, એમાં લહેરો ઉઠે, શાંત થાય, ઉઠે અને શાંત થાય. એ લહેરો પોતે સમુદ્ર જ છે, સમુદ્રથી અલગ નથી. પણ સમુદ્ર એક એવી વિશાળ સત્તા છે કે જે સર્વત્ર વ્યાપ્ત છે. એમાંથી લહેર ઉઠે તો આપણને ક્ષણવાર માટે એવું દેખાય કે આ એક તરંગ ઉઠી, આ એક વેવ આવી, પછી આ પાછી સમુદ્રમાં ભળી ગઈ. તો ઉત્પન્ન થયું, થોડી વાર માટે આપણા અનુભવમાં આવ્યું, પછી ફરી પાછું સમુદ્રમાં શાંત થઈ ગયું. તો એ ઉત્પત્તિથી સ્થિતિ, લય અને જે થઈ રહ્યા છે એ સમુદ્રના જ થઈ રહ્યા છે. એવી રીતે અક્ષર જ કોઈક રૂપમાં કાલ બની રહ્યું છે. જે એક્શન દેખાઈ રહ્યા છે એ અક્ષરની જ કોઈક અંશરૂપ એક્શન છે. જે રૂપ દેખાય છે એ રૂપ પણ એના જ ધારણ કરેલા રૂપ છે, જેમ સમુદ્રના છે તેમ. એના અલગ અલગ દૃષ્ટાંતો આપણને શાસ્ત્ર આપે છે. એક આ સમુદ્રનો છે, એવી રીતે એક કરોડિયાનો દૃષ્ટાંત આપે છે. કરોડિયો છે એ પોતે પોતાનામાંથી લાળ બહાર કાઢે અને એનું જાડું બનાવે, પછી એમાં એ પોતે રહે. તો કરોડિયાથી કોઈ જુદી જ વસ્તુથી એ જાડું નથી બનેલું. એવી રીતે આ સૃષ્ટિ જે બનેલી છે કેવી છે કે એક જ કરોડિયો છે, જેણે પોતાનું ઘર પણ બનાવ્યું છે અને પાછો પોતે એમાં રહી પણ રહ્યો છે. તત્વ અલગ નથી. તે જ રીતે સોનાના અને ઘરેણાનું દૃષ્ટાંત પણ આપવામાં આવ્યું છે કે એમ સોનું છે, એના અનેક પ્રકારના ઘરેણાઓ બને, પણ એ ઘરેણાઓના કોઈ પણ નામ હોય પણ એ સોનાથી જુદા નથી. ગાળશો એને, ઓગાળશો તો એ પાછું સોનું જ રહેવાનું છે. તે જ રીતે માટીના ઘણા બધા પાત્રો બનાવો, રમકડા બનાવો, પણ એને તોડીને ભૂકો કરશો તો માટી જ મળવાની છે. એટલે માટીથી ભિન્ન નથી. તેવી રીતે આ સૃષ્ટિ પણ એક તત્વની બનેલી છે. આપણો અનુભવ એ એક તત્વને આપણે જાણી નથી શકતા, કેમ કે એવું સામર્થ્ય આપણું નથી. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ભગવાનને અર્જુનને એમ કહ્યું કે હું આ બધું બન્યો છું, ત્યારે અર્જુનના મનમાં એવી જિજ્ઞાસા થઈ કે તમે એમ કહો છો કે આ બન્યું છે, પણ તમે તો મારા સામે જન્મ્યા છો, તો તમે આ કેવી રીતે બન્યા? ભગવાને એમ કહ્યું કે તે મને જે સવાલ પૂછ્યો એ સવાલ મને કેટલાય યુગો પહેલા સૂર્ય પૂછ્યો હતો. પછી મેં એનો જવાબ સૂર્યને આપ્યો, સૂર્ય મનુને આપ્યો, મનુએ ફલાણાને ઈક્ષ્વાકુને આપ્યો. તો આવું બધું જ્યારે ભગવાને કીધું ત્યારે અર્જુનને સમજમાં ના આવ્યું કે મને દેખાઈ રહ્યા છો તો મારા હમ ઉમ્ર, મારા દોસ્ત તરીકે તમે અહીંયા સામે છો. સૂર્યને ઉપદેશ આપવા ક્યારે ગયા? મનુ તો કેટલા લાખ વર્ષ પહેલા થઈ ગયા. સૂર્ય તો ક્યારનો આ સૃષ્ટિને તપાવી રહ્યો છે. તમે ક્યારે એને ઉપદેશ આપી આવ્યા? તો પછી ભગવાને પોતાનું એ વિરાટ સ્વરૂપ બતાવ્યું કે ભલે હું અહીંયા દેખાઈ રહ્યો છું, પણ આ બધું ખરેખર મારામાં છે. તો એ જે વિરાટ સ્વરૂપ છે, એ વિરાટ સ્વરૂપ એક જાતનું એક વ્યાપક અક્ષરનું રૂપ છે, જે અર્જુનને ભગવાને દેખાડ્યું. તો અર્જુને ભગવાને દેખાડ્યું તે વખતે ભગવાને શું કહ્યું કે દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગમૈશ્વરમ, કે તું તારી આ આંખોથી એને નહીં જોઈ શકે, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એનાથી તું મારા એ રૂપને જોઈ શકીશ. તો ત્યારે ભગવાને એને એ દિવ્ય ચક્ષુ આપ્યા અને આ બધું જ
એટલે કુરુક્ષેત્રની ભૂમિ, એમાં બંને પક્ષોની સેનાઓ, વર્તમાન, ભૂત, ભવિષ્ય. એટલે ભૂતમાં પાંડવ કૌરવો શું હતા, વર્તમાનમાં શું છે, અને ભવિષ્યમાં આ યુદ્ધ પછી એ લોકોનું શું થવાનું છે, એ બધું ભગવાને દેખાડ્યું કે આ જેટલા સામે ઊભા છે એ બધા નરકમાં ભગવાને એમને ત્યારે જ દેખાડી દીધા. તો કાલ પણ ભગવાનમાં છે. પ્રકટ થયેલા ભગવાન આપણને એમ લાગે છે કે ભાઈ દ્વાપર યુગના અંતમાં ભગવાન પ્રકટ થયા, પણ દ્વાપર યુગ એમાં ભગવાન પ્રકટ થયા, પણ ભગવાનનું એવું સ્વરૂપ છે કે આખો કાલ પણ ભગવાનમાં છે. એટલે અનંત યુગો, ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું ભગવાનમાં છે. સમજ પડી? જેમાં આપણે થોડી હાઈટ ઉપર જઈએ તો રસ્તાનો આ છેડો અને રસ્તાનો છેડો અને આપણે જે ઊભા છીએ તે રસ્તાનો પોઈન્ટ ત્રણેય આપણને દેખાય. એટલે કોઈ મહેમાન આવવાનું હોય અને કોઈ વ્યક્તિને બાલ્કનીમાં ઊભો રાખે કે ભાઈ આવે તો કેજે, તો છોકરો બોલે આવે છે આવે છે આવે છે આવે છે, પછી કે આવી ગયા આવી ગયા આવી ગયા, અરે આગળ નીકળી ગયા આગળ નીકળી ગયા. તો ભવિષ્ય, ભૂત અને વર્તમાન એ ત્રણેય થોડાક હાઈટ ઉપર જાઓ તો દેખાય ને આપણને. એમ ભગવાન એ જાતની હાઈટ છે કે જેના અંદર ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું એક સાથે દેખાય છે. એમના માટે કંઈ ગયું, નીકળી ગયું કે હવે આવશે એવું નથી હોતું. એટલે ભગવાન કહી રહ્યા છે કે આ મેં ઓને કીધું તું, ફલાણાને કીધું તું, દીકરાને કીધું તું, હવે તું આ સવાલ પૂછે તો હવે હું તને કહી રહ્યો છું. તો એટલું લાઈવ છે ભગવાન માટે ટાઈમે. તો એ અક્ષર રૂપ છે કે જેમાં ભગવાને પોતાનું બધું બતાવ્યું. યશોદાજીને પણ પોતાના મુખારવિંદમાં ભગવાને બધું દર્શન કરાવ્યું આખા વિશ્વનું. તો એ અક્ષર રૂપ, અને એ અક્ષર રૂપ જેણે પ્રકટ કર્યું તે પુરુષોત્તમ. તો ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર રૂપને ભૌતિક કહેવાય છે, અક્ષરને આધ્યાત્મિક કહેવાય છે, અને પુરુષોત્તમને આધિદૈવિક કહેવાય છે. તમે સમરીનું પેજ જુઓ, એના ઉપર આ વાતને લખેલી છે કે આધિદૈવિક રૂપ છે એને એ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનું આધ્યાત્મિક રૂપ અક્ષર બ્રહ્મ છે, અને એ જ શ્રી કૃષ્ણનું આદિભૌતિક રૂપ એ જગત છે. આ વાતને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં ગંગાજીના દૃષ્ટાંતથી સમજાવ્યું છે. હવે તમે કોઈ આ વાત સમજાવી શકો ગંગાજીના ત્રણ રૂપ કેવી રીતે હોઈ શકે? ગંગાજીનું ભૌતિક રૂપ કયું, આધ્યાત્મિક રૂપ કયું અને આદિદૈવિક રૂપ કયું? કોણ કહેશે? તું કહીશ? हाँ बोलो गौरव. जो भौतिक रूप तो जो अपने को गंगा जी बहती हुई दिख रही है वो, और आध्यात्मिक रूप उनका वो है जो उनका जो वो है कि गंगा जी में जब हम स्नान वगैरह करते हैं तो हमारे पाप नष्ट हो जाते हैं वो. और आदि दैविक जो गंगा देवी है वो देवी है वो. આવ્યું ખ્યાલમાં? ગંગા દેવી એ આધિદૈવિક છે. ગંગાજી તીર્થ રીતે પણ છે. એ તીર્થ રૂપ ગંગા જે છે તે આધ્યાત્મિક છે, અને નદીના રૂપમાં જે વહે છે એ આદિભૌતિક છે. આપણે જે ગંગાનો અનુભવ કરી શકીએ છીએ એ કયું રૂપ? ભૌતિક રૂપ. તીર્થ દેખાય છે આપણને? તીર્થ નથી દેખાતું. મંદિર દેખાય, ઘાટ બનેલો દેખાય, લોકો ત્યાં પૂજા અર્ચના કે સ્નાનપાન દાન કરતા દેખાય, તો તીર્થ ન દેખાય. કેમ કે તીર્થ કોઈ વ્યક્તિ નથી. તીર્થ એ એક સ્થાનમાં રહેલી શક્તિ છે. જે શક્તિ ગંગાજીએ તે જગ્યાએ પોતાની મૂકી રાખી છે. જેમ આ ઇલેક્ટ્રિસિટી છે, આ ટ્યુબલાઇટ જે કાચનું ઉપર આવરણ દેખાય છે, કે આ પંખો જે લોઢાની બ્લેડ દેખાય છે, એમાં એનું ભૌતિક રૂપ છે. પણ એમાં જે વીજળીનો પ્રવાહ છે એ આપણે અનુભવી શકીએ છીએ? એ દેખાતો નથી. અનુભવ હોય તો અનુભવી તો શકાય. કોઈને જો બહુ એવી ઇંતજારી હોય તો આપણે એક્સપેરિમેન્ટ કરી લઈએ.
છેડા કાઢીને જરાક ટચ કરી જુઓ તો આપોઆપ ખબર પડી જશે, શક્તિનો અનુભવ થશે. અને જે આ આખી વીજળીનો પ્રવાહ છે એને કંટ્રોલ કરી રહ્યો છે, એ પ્રવાહ ચાલુ કરે છે કે બંધ કરે છે, એ અહીંયાની પાવર હાઉસમાં બેઠેલો માણસ છે. એ હમણાં આપણે જ્યારે ઇન્ટરવલ થયું તે વખતે પ્રવાહ બંધ થઈ ગયો તો અહીંયાથી તીર્થ પણ ગાયબ થઈ ગયું ને આ ભૌતિક કંઈ કામનું રહ્યું નહીં. જેવું એને ઓન કર્યું તો શક્તિ પાછી પ્રાપ્ત થઈ ગઈ. તો તીર્થ જે છે એ શક્તિ છે. આને કેવી રીતે સમજો કે જે આધ્યાત્મિક છે એ આધિદૈવિકના કંટ્રોલમાં છે. એ આધિદૈવિક સ્વરૂપ પોતે ઈચ્છે તો ત્યાં આધ્યાત્મિક રૂપ પ્રકટ રહે, ન રહે તો ત્યાંની શક્તિ ચાલી જાય. સમજમાં આવ્યું? એ પાવર હાઉસમાં બેઠેલો વ્યક્તિ જો ત્યાંની સ્વિચ ઓફ કરી દે કે કટઆઉટ ત્યાંના કાઢી લે તો અહીંયા શક્તિ શૂન્ય થઈ જાય. એક મેં પ્રસંગ સાંભળ્યો હતો હમણાં, એક નજીકના વ્યક્તિના તબિયતના સંબંધમાં ચર્ચા ચાલતી હતી. જૂના સમયમાં કોઈનું હૃદય બરોબર કામ ન કરતું હોય, એના સ્નાયુઓ કમજોર થઈ ગયા હોય અને પમ્પિંગ ન થતું હોય તો પેસમેકર બેસાડે. પેસમેકર એટલે એક આર્ટિફિશિયલ પંપ જે હૃદયનું કામ કરે, લોહીને ફરતું રાખે. આજકાલ એવું હોય છે કે અંદર બેસાડી દે છે. પહેલા એવું થતું કે એ અલગ રહેતું અને એના બેટરી સેલ ખિસ્સામાં રાખવામાં આવતા જેનાથી એ પંપ ચાલુ રહે. તો એવા જૂના જમાનામાં કોઈક વ્યક્તિએ એવી જાતનું પેસમેકર બેસાડ્યું હશે તો કોઈ મહેમાન મળવા આવ્યા, થોડી વાર વાત કરતા કરતા એકદમથી ડમ, શું થયું શું થયું? કાંઈ નહીં, સેલ ગયા છે, બીજું કાંઈ નહીં. ફટાફટ આવ્યા નવા સેલ લાવ્યા, બદલાવી દીધા, પાછો બેસી ગયો. આવું છે. એક તારી નાનીની બેન ટાઈગર માસી વિદ્યાનગર વાળી, એમને એવું થતું કે બેઠા હોય ને અચાનક જ ડૂમ થઈ જાય. પછી થોડી વાર થાય એટલે ફરી પાછા બેસી જાય. શું થયું? તો કે એમના બ્રેઇનમાં જે લોહીનો સપ્લાય છે એ ક્યાંક બ્લોક થઈ જાય છે. તો જ્યારે જે ક્ષણ માટે બ્લોક થઈ જાય તો બ્રેઇન તે વખતે કામ કરતું બંધ થઈ જાય એટલે ડમ. એક વખત લગ્નના જ પ્રસંગમાં એમને ત્યાં હું ગયો ત્યારે મેં સાક્ષાત્કાર કર્યો એનો કે એ શક્તિરૂપા આધ્યાત્મિક જે શક્તિ હતી એ એમની બંધ થઈ ગઈ. તો હું પણ ગભરાઈ ગયો. મેં કીધું આ શું આપત્તિ આવી ગઈ. પછી આજુ જે એમના સાથે રહેતા હોય એ લોકો તો રોજનું થયું એટલે એમને કંઈ બહુ ટેન્શન ન થયું કે હમણાં થોડી વાર બેઠા થઈ જશે. તો પાછી થોડીક વાર બેસા થઈ ગયા. તો આ આધ્યાત્મિક શક્તિ આ જાતની છે કે જેને આપણે એ રીતે ન જોઈ શકીએ. જેને એવો આદર હોય, જે શ્રદ્ધા હોય, શાસ્ત્રનું જેને નોલેજ હોય, એના માટે એ શક્તિ ત્યાં પ્રકટ છે ને એક ફંક્શનમાં છે. જેને એવું નથી એના માટે અપ્રકટ છે. હા ઉમંગ, માઇક આપો ભાઈ. આજે 3 વર્ડ્સ છે, આધિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક. એના મીનિંગ્સ નથી સમજમાં. હવે જુઓ, આના અલગ અલગ મિનિંગ છે. આને તમે અત્યારે તો આ શબ્દથી યાદ રાખો એ વધારે સારું, પણ એનો સામાન્ય અર્થ એમ થાય કે એક અર્થ એવો છે કે દેવથી રિલેટેડ હોય તે આધિદૈવિક, આત્માથી રિલેટેડ હોય તે આધ્યાત્મિક, અને ભૂત એટલે પંચમહાભૂત જે કહેવાય છે, અથવા તો આ જે અચેતન જળ ફેક્ટર છે એનાથી જે રિલેટેડ છે તે આધિભૌતિક. એક મિનિંગ આ છે. બીજો મિનિંગ એનો એ છે કે ભૂતમાં જે હોય તે આધિભૌતિક, આત્મામાં જે હોય તે આધ્યાત્મિક, અને દેવમાં જે હોય તે આધિદૈવિક. ત્રીજો મિનિંગ એનો એ જાતનો છે. તું લખી લે, પૂછ્યું જ છે તો. પણ
પણ આ બધા જુદા જુદા જે આના પાસાઓ છે એની ચર્ચા આપણે અહીંયા અત્યારે નહીં કરીએ. તમારી જેટલી બધાની સમજની આવશ્યકતા છે એટલી જ ચર્ચા કરીશું. ત્રીજો પક્ષ એનો એ છે કે જેમ બ્રહ્મમાં સચ્ચિત અને આનંદ આ એનું સ્વરૂપ છે, જેમાં આનંદની અધિકતા હોય તે આધિદૈવિક, જેમાં ચૈતન્યની અધિકતા હોય એનું નામ આધ્યાત્મિક, અને જેમાં સત્તાની અધિકતા હોય એ આદિભૌતિક. હજી ચોથો મિનિંગ પણ એનો છે કે ઇનફ. ઉમંગ માટે હજી ઇનફ નથી, એટલે લખવામાં શું વાંધો છે, પાપ નહીં પડે કઈ. એક બીજો અર્થ એ છે કે જે ગવર્નિંગ ફેક્ટર હોય તે આધિદૈવિક, જે પ્રાઇમ કોઝ હોય કે ગવર્નિંગ જે ફેક્ટર છે એ ઓલવેઝ આદિદૈવિક હોય છે, અને જે ગવર્ન્ડ છે બાકીના બે એ આધ્યાત્મિક અને આદિભૌતિક છે. સેકન્ડ લેવલનું છે આધ્યાત્મિક અને થર્ડ લેવલનું છે આદિભૌતિક. તો એઝ પર કેસ આ બધી વસ્તુઓ કયું ડેફિનેશન આની લાગુ પડશે જે જ્યાં હોય તે રીતે સમજવું પડે. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે આપણા શરીરને પકડીને ચાલીએ, એમાં જો આ ત્રણ આપણને શોધવા છે તો શું શોધી શકાય? આત્મા એ આદિદૈવિક થયું, સૂક્ષ્મ શરીર એ આધ્યાત્મિક થયું, સ્થૂળ શરીર એ રીતે એને ન લો અને તમે એમ લો કે શરીર, આત્મા અને અંતર્યામી. તો અંતર્યામી આધિદૈવિક થશે, આત્મા આધ્યાત્મિક થશે, અને સ્થૂળ સૂક્ષ્મ શરીર એ આદિભૌતિક થશે. આવ્યું ને ખ્યાલમાં? આ થોડુંક ફ્લેક્સિબલ નેચરની આ ટર્ન છે, અને જ્યાં જેવું આવે ત્યાં આપણે સમજવું પડશે. પણ અત્યારે આપણે સિદ્ધાંત મુક્તાવલી પૂરતું એટલું વિચારવાનું છે કે જે દેવ છે એ આધિદૈવિક છે, કંટ્રોલિંગ જે દેવતા છે, અને જે ગવર્ન છે, જે સંચાલન જેનું કરવામાં આવી રહ્યું છે તે આધ્યાત્મિક અને આદિભૌતિક છે. તો આને કેવી રીતે સમજાય કે જેમ ગંગાજી છે એ દેવી, એ ફાઇનલ ગંગાના સંબંધમાં પોતે ઓથોરિટી છે. ગંગાજી એમ વિચારે કે અહીંયા આ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી રહ્યો છે, પ્રણામ કરી રહ્યો છે, દાન પુણ્ય કરી રહ્યો છે, મારા દર્શન કરી રહ્યો છે, અને મને એને એની શ્રદ્ધાના અનુસાર એને ફલ આપવું છે. તો ગંગાજી એને ફૂલ ઓથોરિટી છે કે એને ફલ આપે. એ જ ગંગાના જલમાં કેટલી માછલીઓ હશે, કેટલા કાચબાઓ હશે, પણ એમાં જ જન્મે છે, એમાં જ રહે છે, ને એમાં જ એમનું મૃત્યુ થાય છે. એમને ગંગા સ્નાનનું ફલ મળે? ગંગાજી ત્યાં ન્યુટ્રલ થઈ જાય છે કે મારી આધ્યાત્મિક ગંગા છે એનો લાભ આ લોકોને નહીં મળે. તો ગંગાજી ઓથોરિટી છે, એ ચાહે એના માટે આધ્યાત્મિક એની જે તીર્થ શક્તિ છે એ કામ કરે, અને જેના માટે ન ચાહે તેના માટે કામ ન કરે. કોઈ વ્યક્તિ માટે ગંગાજીને એમ ઈચ્છા હોય કે નહીં, આ તો મારો પરમ પ્રેમી છે, ભક્ત છે, અનન્ય છે, તો એને હું માત્ર મારું આધ્યાત્મિક તીર્થનું ફળ આપું એમ નહીં, પણ હું એના સામે સ્વયં જઈશ. તો એ નદીના કિનારા ઉપર 3 નમૂના બેઠા છે. એક જણો ઠંડી હવા ખાવા આવ્યો છે, એક જણો ત્યાં તીર્થ સમજી અને પુણ્ય કરવા માટે આવ્યો છે, અને એક જણો ગંગાનો અનન્ય ભક્ત છે. ત્રણેયને અલગ અલગ રિવોર્ડ મળશે. એકને ઠંડી હવા મળશે ખાલી, એકને તીર્થ સ્નાન દર્શન કે પાનનું ફલ મળશે, અને એકને ગંગા સાક્ષાત મળશે. જેને ગંગા મળી એને બધું મળ્યું, કેમ કે ગંગા થકી, દેવી થકી
તીર્થ છે એના થકી આ જલરૂપનું કોઈ મહત્વ છે, નહીં તો એનું કોઈ મહત્વ નથી. અને જે એના પછીના છે એટલે તીર્થ જેને મળ્યું પણ હજી દેવી એનાથી દૂર છે. જલ મળ્યું પણ તીર્થ અને દેવી ત્રીજા નંબરથી દૂર છે. તો આખરે બંને રૂપોનું જે નિયમન કરે છે કે સંચાલન કરે છે એ દેવી રૂપ છે. એ શક્તિ આખરી શક્તિ છે. મહાપ્રભુજી એને આ જગત સાથે કમ્પેર કરવાનું કહે છે. એવી રીતે આ જગતને તમે સમજો કે જે જગતને આપણે અત્યારે અનુભવીએ છીએ, જડ ચેતન જગતને, એ એક કૃષ્ણનું ભૌતિક રૂપ છે, જેમ ગંગાનું ભૌતિક રૂપ જલ છે. એ જલરૂપ જે ગંગા છે એમાં તીર્થ છે કંઈક, જે તીર્થ કોઈકના પાપ દૂર કરે છે, કોઈકને પુણ્ય આપે છે. બરોબર છે? એ તીર્થ અને જલની અંદર દેવી પણ છે, પણ એ દેવી બધાને દેખાતી નથી. આપણે પુરાણ વાંચીએ છીએ, ભીષ્મ પિતામહ ગંગાજીના પુત્ર હતા. તો જ્યારે જ્યારે પણ એમને જરૂર પડતી તો ગંગાજીને યાદ કરતા, ગંગાજી એમના સન્મુખ આવી જતા. ભગીરથ રાજા જેમના દ્વારા ગંગાજી સ્વર્ગમાંથી ભૂતલ ઉપર પધાર્યા, એમને સાક્ષાત ગંગાજીના દર્શન થયા છે. હમણાં અમે ગંગોત્રીમાં ગયા તો જે તીર્થ પુરોહિત ત્યાં હતા એમણે પણ પોતાનો એવો અનુભવ બતાવ્યો કે શિયાળાના દિવસોમાં એ ગંગોત્રી બંધ થઈ જાય છે, ત્યાં કોઈ રહેતું નથી હોતું, કેમ કે એટલો બધો બરફ હોય, બીજું કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ મળે નહીં. પણ એમને કોઈક ત્યાંના ગંગાજીના ભક્ત હતા, એમનો સંગ હતો ને એમને બહુ શ્રદ્ધા આદર. તો એમને એમ થયું કે ભાઈ બધા જ ગંગાજીને છોડીને ચાલ્યા જાય છે, ત્યાં મંદિર પાસે જ એમનું ઘર ને ધર્મશાલા. તો એમને મન ન માન્યું તે વખતે, તો હું તો શિયાળામાં પણ અહીંયા જ રહીશ. તો ત્યાં એ પોતે રહ્યા અને 15-20 ફૂટ જેટલા બરફ જામી ગયા, બધા ઘર ટટાઈ ગયા. પણ તેવી સ્થિતિમાં જ્યાં નિર્જન, કોઈ પક્ષી પણ હોય નહીં, એવા વિષમ વાતાવરણમાં કોઈ જીવી જ ન શકે. પણ એમણે કહ્યું કે મને એવો અનુભવ થયો કે જાણે ગંગાજી અહીંયા પધારી રહ્યા હોય સાક્ષાત. તો ગંગાના ભક્ત હોય એમને ગંગા દર્શન આપે છે. અને એ દર્શન, ગંગા એ જલથી જુદી નથી, એ જલરૂપ ગંગા જ એના સામે દેવી રૂપ થઈ જાય છે. એ ત્યાં છે જ, એને તો ખાલી પ્રકટ થવું કે અપ્રકટ થવું એટલો જ ખેલ છે. જેમ આપણે રેડિયોનું સ્વિચ ઓન કરીએ કે ટેલિવિઝનની સ્વિચ ઓન કરીએ તો દ્રશ્ય તો ત્યાં છે જ, ઓન કરો તો દેખાય, ઓફ કરો તો ન દેખાય. એને આવવું જવું નથી પડતું કે જ્યારે આપણે ઓન કરીએ તે વખતે ત્યાંથી કોઈક આવે એવું નથી હોતું. એ બધી જગ્યાએ વ્યાપક છે. એવી રીતે આધિદૈવિક જે તત્વ છે એ ભૌતિક અને આધ્યાત્મિકની અંદર પરોવાયેલું છે. એને જોવા માટેની આપણી પાસે દૃષ્ટિ સામર્થ્ય હોય તો આપણે જોઈ શકીએ, અથવા આધિદૈવિક તત્વ પોતે એવી ઈચ્છા કરે કે હું આના સામે આવું, એ મને જોઈ શકે, તો એમાં એ સામર્થ્ય આવી શકે છે. શ્રી ગુસાઈજીનો અને અકબર બાદશાહનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે આ વિષયમાં. કે અકબર બાદશાહ એકવાર બીરબલને પૂછ્યું કે આપણને અલ્લાહને જોવા હોય તો કેમ જોઈ શકાય, કેમ મળી શકાય? તો બીરબલે કહ્યું કે આનો ઉત્તર તો હું ના આપી શકું, પણ મારા ગુરુદેવ છે એમને તમે પૂછો. તો અકબર બાદશાહ ગયા ગોકુલ ગુસાઈજી પાસે, ને ત્યાં એમણે પ્રશ્ન કર્યો કે ભગવાન કેમ મળે? તો ગુસાઈજીએ શું ઉત્તર આપ્યો? જૈસે હમ તુમ મિલે, આપણે બે મળ્યા તેવી રીતે. એનો મતલબ શું કે અકબર તો આખા મુગલ સામ્રાજ્યનો સમ્રાટ, એને કોઈ માણસને મળવું હોય એની પ્રજાને તો કેટલી રિક્વેસ્ટ કરવી પડે, કેટલી લાગવગ લગાડવી પડે, ત્યારે જઈને એને મળ્યું. પણ રાજાને કોઈને મળવું હોય તો
તો રાજા જેમ ગુસાઈજીને મળવા માટે આવ્યો તો એમાં કોઈ લાગવગ, સિફારિશ, એપ્લિકેશન કંઈ જ જરૂર નથી. જઈ આવ. તો એમાં કોઈની સિફારિશની જરૂર નથી. એમ આધિદૈવિક સ્વરૂપ એવી ઈચ્છા કરે કે મને મને જોઈ શકે તો તત્કાલ કોઈ પણ પ્રયત્ન વિના, સાધના કે તપસ્યા વિના એ મળી શકે. ભગીરથ રાજાને કેટલો ટાઈમ લાગ્યો? સરકારી ચેનલથી ગંગાજીને મેળવવાનો પ્રયાસ એમણે કર્યો હતો. કેટલા વર્ષો સુધી તપસ્યા કરી, ત્યારે જઈને ગંગાજી પ્રસન્ન થયા. અને ભીષ્મ પિતામહ બસ યાદ કરે અને હાજર. એમાં ભીષ્મ અને ભગીરથમાં અંતર શું? ભીષ્મ છે એ માના પ્રેમથી ગંગાને યાદ કરે છે અને ભગીરથ પોતાનું કામ કઢાવવા યાદ કરી રહ્યો છે કે સગરના પુત્રો જે ઋષિના દૃષ્ટિથી બળીને ભસ્મ થઈ ગયા છે એમની સદગતિ થાય એના માટે ગંગાજી આવે તો જ એ શક્ય બને. એટલા માટે તપસ્યા કરી રહ્યા છે. એમની દાનત કંઈ ખરાબ નથી, પરોપકારની ભાવના છે. પણ તમે તમારું કામ કઢાવવા માટે કરી રહ્યા છો તો મારી ઈચ્છા હશે, ફુરસત હશે તો હું આવીશ, નહીં તો નહીં આવું. પણ પ્રેમથી યાદ કરી રહ્યા છો તો પછી બધું કામ પડતું મૂકીને પણ હું આવીશ. આ અંતર છે. એટલે હવે જે આપણે સાયન્સની ને આ વાત કરી રહ્યા હતા એમાં આ વાત સમજવાની છે કે મેથડ બંનેની અલગ છે. ગંગાને તીર્થ રૂપે પ્રવાહિત કરવા માટે કોઈ લેબોરેટરી કે કોઈ ફિલ્ટર પ્લાન્ટની ત્યાં આવશ્યકતા નથી. એનાથી ગંગા પાવન નથી થતી. પણ ભગીરથની એવી કામના છે, એ કામનાથી આદિદૈવિક ગંગા પ્રસન્ન થઈ દેવી અને કહ્યું કે ઓલ રાઈટ, હું પ્રભુના ચરણથી હું પોતે પવિત્ર થઈ છું, એટલે હું મારા સામર્થ્યથી તો કોઈને પવિત્ર નહીં કરું. પણ વામન ભગવાને પોતાનો ત્રીજો ચરણ જ્યારે ઉપર ઊંચો કર્યો ત્યારે બ્રહ્માજીએ જે જલ ધોયું એ મારું સ્વરૂપ છે. તો પ્રભુના ચરણથી મારા અંદર કોઈક શક્તિ આવી છે અને એનાથી જો કોઈનો ઉદ્ધાર થતો હોય તો હું આવીશ. તો એ દેવીએ એ ઈચ્છા કરી અને એમાં એ શક્તિ આવી તો તીર્થ બની ગઈ. ભગીરથને પણ દેવી જે પ્રસન્ન થઈ છે એ તીર્થ રૂપા દેવીની એને આકાંક્ષા હતી. એટલે બાકીના સમયમાં એના માટે દેવી તિરોહિત થઈ ગઈ. તીર્થને મેળવવા માટે જે પ્રોસિજર શાસ્ત્રે બતાવી છે એ પ્રોસિજરને ભગીરથે ફોલો કરી. એમ આજે કોઈકને તીર્થનું ફળ જોઈતું હોય તો શાસ્ત્રે એની પ્રોસિજર બતાવી છે કે તમને તીર્થનું ફળ જોઈતું હોય તો શું કરવું જોઈએ. એ તમે કોઈ પણ શાસ્ત્રને લો તો એમાં લાંબી લચક એની વિધિ છે કે તીર્થયાત્રા જવા માટે એના પહેલા શું નિયમો, કઈ રીતે સંકલ્પ લેવો. અત્યારે તમે કોઈ યાત્રામાં ગયા હો તો તમને ખ્યાલ હશે કે વિશ્રાંત ઘાટ ઉપર બધા બેસી અને મથુરામાં સંકલ્પ કરાવે યાત્રાનો. એ સંકલ્પમાં પછી નિયમો પણ લે કે હું આટલી પવિત્રતા જાળવીશ, આમ કરીશ, તેમ કરીશ, એવું બધું. પછી યાત્રા શરૂ થાય. તો યાત્રાના એવા નિયમો છે તીર્થના કે કોઈ પણ તીર્થમાં જાઓ તો તીર્થ ઉપર વસવું ન જોઈએ, તીર્થથી દૂર વસવું જોઈએ, જેથી આપણા મલમૂત્ર વગેરે તીર્થની અંદર ન જાય, એ સ્થાન એનાથી અપવિત્ર ન બને. આપણે કેવી રીતે જઈએ? અમે તો એકદમ બંગાળી ઘાટ ઉપર યમુનાજીના દર્શન થાય એમ મુકામ કર્યા, એ જ ધર્મશાળામાં. તમે ટટ્ટી પેશાબ કરીને આવ્યા યમુનાજીમાં, શું દર્શન ધૂળ થયા? રેલવે સ્ટેશન પાસે ક્યાંક વસ્યા હોત તો તમારા મલમૂત્ર તો ત્યાં ન ગયા હોત. તો શાસ્ત્ર એમ કહે છે કે જો તમે તીર્થનો આદર કરો છો તો તીર્થના અંદર ટટ્ટી પેશાબ તો તમે નહીં કરો કમસે કમ. તો તીર્થમાં વાસ કરવાનો નિષેધ છે, વસવું ન જોઈએ. તે જ રીતે તીર્થમાં જાઓ તો શાસ્ત્ર કહે છે કે મુંડન કરો, જઈને ટકો મુંડો, ઉપવાસ કરો, તમારા તીર્થ પુરોહિતને બોલાવીને
પિતૃઓ વગેરે છે એમનું તર્પણ કરો. તીર્થ પૂજનની જે વિધિ છે એ વિધિનો સંકલ્પ કરી અને એના દ્વારા શાસ્ત્રીય વિધિથી તીર્થનું પૂજન કરો. ત્યાં દાન પુણ્ય કરો. ત્યાંથી કંઈ પણ લઈને ન આવો. એટલે બિઝનેસ ત્યાં ન કરો કોઈ જાતનો, કોઈની પાસેથી માંગો નહીં. આવા બધા ત્યાંના તીર્થના નિયમો છે. તો એ તીર્થના શાસ્ત્રના નિયમો શ્રદ્ધાપૂર્વક કોઈ વ્યક્તિ પાડે તો એને તીર્થનું ફળ મળે. અને જો એ તીર્થના નિયમ ન પાડીને આપણે ફરવા માટે જઈએ તો ફરવાનું ફળ મળે, તીર્થનું ફળ ન મળે. સમજમાં આવી ગયું? તો મહાપ્રભુજી હવે આ વાતને પુરુષોત્તમ કૃષ્ણ, એનું આધ્યાત્મિક રૂપ અક્ષર અને એનું ભૌતિક રૂપ જગત, એની સાથે સરખાવવાનું કહે છે કે આ જે જગતમાં તમે રહી રહ્યા છો એ પણ એક કૃષ્ણનું રૂપ છે. પણ જો તમે જેમ ગંગામાં તમે ઠંડા ઠંડા પાણીમાં નાહવા માટે કે રિવર રાફ્ટિંગ માટે ખાલી જતા હો તો તમને એનો જ સુખ મળશે, ત્યાં તમને તીર્થનું ફળ નહીં મળે. એમાં જગતની અંદર તમે રહી રહ્યા છો ભૌતિક દૃષ્ટિથી તો તમને ભૌતિક જગતનું ફળ મળશે. આધ્યાત્મિક અક્ષરરૂપ જે જગત છે એનો સંસર્ગ તમને નહીં થાય. ભૌતિક જગતમાં રહેવાનું ફળ શું? કે આ જન્મ્યો ને આ મર્યો ને આ બુઢો થઈ ગયો ને આ વાળ ધોળા થઈ ગયા ને આની ટાલ પડી ગઈ ને આ ફેલ થયો, આ પાસ થયો, આના શેર બજારમાં પૈસા ડૂબી ગયા ને ઓલો સટ્ટો આટલા જીતી ગયો ને આ જે પ્રક્રિયાઓ ચાલી રહી છે ઉત્પત્તિ સ્થિતિ લયની, એમાં તમે અટવાયેલા રહેશો. આ ભૌતિક જગતમાં રહેવાનું ફળ. જેમ ગંગાજીના કિનારે આપણે ગયા કે પાણી બહુ ઠંડુ હતું, હું તો નાહી પણ ન શક્યો. બેઠા રહો, હવા ખાઈ. ત્યાં તમે એનો જે ભૌતિક પાસાઓ છે એને જ તમે કેલ્ક્યુલેટ કર્યા અને એનાથી મળતા જે પણ સુખ દુઃખ છે એનો તમે અનુભવ કરી અને પાછા આવી ગયા. અરે ત્યાં ગયા ખાવાનું મળ્યું નહીં, બધું એવું હતું વાસવાળું, માખીઓ બેસી હતી, દૂધ પીધું અમે તો ઝાડા થઈ ગયા. આવું જ બધું આપણે ચર્ચા કરતા રહીશું, એમાં પછી બીજું કંઈ મળશે નહીં. તો આ ભૌતિક જગતના અંદર થતું પડે એટલે એ લેવલ ઉપર જ આપણે છબછબિયા કરતા રહીશું. મહાપ્રભુજી કહે છે કે આ જે ભૌતિક જગત કૃષ્ણના જે અક્ષર રૂપમાંથી પ્રકટ થયું છે ને જેમાં રહેલું છે એમાં આવું બધું કંઈ નથી. એમાં કોઈ પાસ ફેલનું નથી, એમાં કોઈના પૈસા ડૂબતા નથી કે એની અંદર કોઈ જન્મતું મરતું નથી. એ તદરૂપ તમે છો. એ દ્રષ્ટિ જો તમે કેળવી શકો તો તમને એમ નહીં લાગે કે આ મારાથી બહાર કંઈક થઈ રહ્યું છે. તમને પોતાની અક્ષર રૂપતા લાગશે કે હું એ જ તત્વથી બનેલો છું, મારાથી આ કંઈ ભિન્ન નથી. બલકી તમે ત્યાં સુધી પણ અનુભવ કરી શકો છો કે આ બધું મારામાં બની રહ્યું છે. આ બ્રહ્મબોધ છે. એટલે જે વસ્તુ જે તત્વથી બનેલી છે એ તત્વને જો તમે જાણતા સમજતા થઈ શકો તો એ તમને આધ્યાત્મિક અક્ષરનો બોધ થઈ ગયો. એક તમને એક્ઝામ્પલ આપું કે આપણું જે શરીર છે એને આપણે ઇન્દ્રિયોની અંદર કાઉન્ટ કરીએ છીએ કે ભાઈ 11 ઇન્દ્રિયો છે, એક મન છે. પણ એ બધું બનેલું છે એનું છે. તમે માઇક્રોસ્કોપથી જુઓ તો આપણને શું જોવા મળ્યું? સેલ. અલ્ટિમેટલી તો સેલ છે ને બધું જ. આંખ હોય, નાક હોય, કાન હોય, કંઈ પણ હોય, વાળ હોય, નખ હોય, હાડકા. એટલે સેલ્યુલર બોડી છે આપણી. સેલ સિવાય તો બીજું કંઈ છે નહીં એનું કોમ્પોનન્ટ. તો જે માણસ એ સેલની દ્રષ્ટિ રાખી શકે, કોઈ વ્યક્તિને દાખલા તરીકે તું મારી સામે આવે ને મને સેલ સેલ જ બધા દેખાય, એવું થતું હશે. પેથોલોજીકલ લેબોરેટરી વાળા જ્યારે કોઈ વ્યક્તિના સામે આવતા હોય તો ઘણું સુધી આ પ્રેક્ટિસ કર્યા પછી એમને પણ એમ જ લાગતું હશે કે મારા હાથમાં બહુ દુખે છે, અહીંયા જો આ કાળા ચાંઠા પડી ગયા છે. એ કે કંઈ નહીં, એટલા ભાગમાં સેલમાં કંઈક ડિસ્ટર્બન્સ છે. બીજું તમને હાથ દેખાય છે ને ઓલાને સેલ દેખાય છે. ડોક્ટરને એમ મારું માથું બહુ દુખે છે. કેમ દેખાય? કે પિત્ત ચડી ગયું છે. આપણને પિત્ત ચડી ગયું છે ખબર નથી પડતી, ડોક્ટરને ખબર ચડે કે ભાઈ આ તો એના એસિડિટીને કારણે થઈ રહ્યું છે, તો એને પેટ દેખાય છે.
તો આપણને જે વસ્તુ દેખાય એ ખરેખરું હોય એવું જરૂરી નથી, એનું કારણ કંઈક બીજું છે. એમ આ જે કંઈ પણ પરિવર્તન થઈ રહ્યા છે એમાં કારણરૂપ કંઈક બીજી વસ્તુ છે. એ જો દેખાવા લાગે તો નાની નાની વાતને લઈને આપણે જે હલ્લા મચાવીએ છીએ, હલ્લા મચાવવાનું કોઈ કારણ ન રહી જાય. એટલે સંસારના સુખ દુઃખ છે એ વ્યક્તિને બાધા નથી કરતા. વાત સમજમાં આવી? તો અક્ષર છે એ અપરિવર્તનશીલ છે. તો આપણા માટે જન્મ મરણ છે બહુ મોટી ઘટના છે, પણ આ અક્ષરરૂપ જગતની અંદર કરોડો જન્મ અને કરોડો મરણ પ્રતિક્ષણ થયા કરતા હોય છે. જે એ અક્ષરને જુએ છે કે અક્ષરને સમજી શકે છે એના માટે જન્મ મરણ એ કોઈ ઇસ્યુ નથી. આપણે તો રોઈને ઊંધા વરી જઈએ કોઈ મરી જાય તો. મરે નહીં ને કોઈ ક્યાંક ગયું હોય બહારગામ તોય કજિયા કરે માણસ. તો એનું કારણ શું કે આપણે એ ભૌતિકતામાંથી ઉપર નથી ઉઠ્યા. બધાની એવી કેપેસિટી નથી હોતી કે ભૌતિકમાંથી બહાર આવી શકે, પણ કોઈ વ્યક્તિને ભૌતિક જગતથી ઉપર ઉઠીને આધ્યાત્મિક અક્ષર રૂપમાં રહેવું હોય તો જેમ ગંગાનો ભક્ત હોય કે ગંગાનો તીર્થવાસ કરનારા લોકો હોય છે કે નહીં, જે પોતાનું ઘર સંસાર છોડીને ગંગાના તીર્થ ઉપર જઈને વસી જાય. એમને બીજા સાથે કોઈ લેવા દેવા નથી, બસ આપણે અહીંયા તીર્થવાસ કરી રહ્યા છીએ. લોકો તીર્થમાં મરવા જતા જૂના સમયમાં કે તીર્થમાં મરશું તો આપણને સારું ફળ મળશે, આપણી સદગતિ થશે. તો એ બધી મોહ મમતા છોડીને તીર્થમાં વસી જતા. મહાપ્રભુજી કહે છે કે આ આખું અક્ષર તમે જે જગ્યાએ વસી રહ્યા છો એ તીર્થ છે, આધ્યાત્મિક અક્ષર છે. એમાં કોઈ જન્મ મરણ નથી, એમાં કોઈ સુખ દુઃખ નથી, એની અંદર કોઈ જવાન કે બુઢ્ઢો નથી, એમાં કોઈ ધની કે નિર્ધન નથી, એમાં કોઈ નરક કે સ્વર્ગ નથી. એ જાતનું આ અક્ષર છે, બધું જ એનું બનેલું છે. તો એ અવ્યક્ત સત્તા છે. એ એક જાતની એક એવી યુનિફોર્મ સત્તા છે કે જે બધામાં અનુસ્યુત છે. શું પૂછે છે? હા, જોરથી બોલ. જો એ વસ્તુ ચેતન છે તો પછી એમાં સુખ દુઃખ તો અનુભવ હશે ને? હા. જો જડ હોત તો એ ના અનુભવ. હા, એટલે જો આનંદ રહિત ચેતન હોય તો એને સુખ દુઃખનો અનુભવ થાય, પણ આ અક્ષર જે છે એ સચ્ચિદાનંદ છે. એટલે એ વ્યાપક જે હોય એમાં સુખ દુઃખનો અનુભવ નથી હોતો. એમાં એક જ જાતની આનંદ શબ્દનો જ પ્રયોગ કરી શકાય, એમાં આનંદ જ આનંદ છે. દાખલા તરીકે તમે વરસાદ પછી ખાડા ખાબોચિયાઓ ભરાઈ જતા હોય પાણીથી, એના આસપાસ જમીન ભીની થાય તો ઘાસ ને લીલોતરી થઈ જાય, આપણને બધું રળિયામણું લાગે. અરે વાહ, જો પાણી અહીંયા ભરાઈ ગયું, જ્યાં જુઓ ત્યાં પાણી દેખાય. પછી 2 મહિના પછી જઈએ બધું સૂકું સટ થઈ ગયું હોય. દરિયામાં આવું નથી હોતું. વરસાદ પડો, પૂર આવો, દુકાળ પડો, કંઈ પણ થાવ, એ તો લહેરાઈ રહ્યો છે મસ્તીથી. એમાં સદાય મસ્તી જ છે દરિયામાં, કેમ કે વ્યાપક છે, પૂર્ણ છે. તો જે પૂર્ણ હોય, વ્યાપક હોય, એની અંદર આ બધી સમસ્યા નથી. જે નાના નાના છે એની અંદર આ બધી પ્રોબ્લેમ છે. સમજમાં આવ્યું? આપણને કોઈ મા બાપ વાપરવા માટે પૈસા આપે, 100 રૂપિયા આપ્યા કે 25 રૂપિયા આપ્યા. જૂના સમયમાં 10-20 પૈસા આપતા. સ્કૂલે જાય છે તો લે 5 પૈસા એની સિંગદાણા ખાજે, કે 20 પૈસા 25 પૈસા લઈ જા, આ મળશે. તો એમાં જો એ 5 પૈસો કોઈ ખિસ્સામાં કાણું હોય નીકળી જાય તો એના માટે એટલો મોટો ઇસ્યુ બની જાય બચ્ચા માટે, હાય હત્યા મચાવી દે. ખ્યાલમાં આવ્યું ને? અને આપણે જે વ્યક્તિ ખૂબ પૈસા કમાવી રહ્યો છે, ભગવત કૃપાથી એની પાસે ઘણું છે, એટલે 5 કરોડ રૂપિયા પણ એના નીકળી ગયા તો કઈ ફરક નથી પડતો. પૂર્ણતા જ્યારે આવે ત્યારે એનાથી એને કોઈ ફરક નથી પડતો. એક ભાઈ બેંકની અંદર મેનેજર વૈષ્ણવ વાત કરતા હતા કે અમારે ત્યાં બળદિયા ગામ છે માંડવી પાસે, જેની અંદર ભારતના કોઈ પણ પ્રતિષ્ઠિત બેંક એવી ન હોય કે જે એની બ્રાન્ચ ત્યાં ન હોય, અને કોઈ પણ બેંકની બ્રાન્ચ એવી ન હોય કે જેની અંદર 500-700 કરોડથી ઓછી ડિપોઝિટ ન હોય.
એટલું સમૃદ્ધ ગામ છે. અને ગામમાં રહેનારા 2-5 હજાર જ લોકો છે, ખાલી ઘરો છે, બધા યુકેમાં પટેલિયાઓ રહે છે. તો એ કહેતા હતા કે ભાઈ અમારે ત્યાં 25-25 કરોડની ફિક્સ ડિપોઝિટ 15-15 વર્ષ સુધી પાકી ગયેલી હોય તો એને રિન્યુ કરાવવા વાળું કોઈ નથી. અને કોઈક વખતે બાપા આવે 10-15 વર્ષે ઘરની સાફ સફાઈ કરવા કે કોઈ તહેવાર ઉજવવા માટે, ત્યારે અમારે એમના ઘરે જઈને રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ આને તમે રિન્યુ તો કરી દો કમસે કમ. તો પછી બાપા કે ભાઈ આ મંદિરમાં તમે આ ડિપોઝિટ છે એમને ડ્રાફ્ટ કાઢીને આપી દેજો, 20-25 કરોડ ત્યાં આપી દીધા, શું ફરક પડ્યો? તો જે આ રીતે પૂર્ણતામાં જીવતો હોય એના માટે આવું કદાચ 5 કરોડ કમાયા કે 25 કરોડ ગયા તો પણ એના હિસાબમાં એ વસ્તુ નથી. અપૂર્ણ જે છે એના માટે 5 રૂપિયા પણ બહુ મોટી વસ્તુ થઈ જાય. એમ અક્ષર છે એ પૂર્ણ છે, એમાં સુખ દુઃખ નથી, એમાં આનંદ જ આનંદ છે. દરિયામાંથી તમે કેટલું પાણી ઉલેચાય છે, કેટલું મીઠું બને છે, કેટલું બાષ્પીભવન થાય છે, રોજનું કાઉન્ટ કરો તો કેટલા ક્યુસેક ટન જેટલું પાણી એમાંથી રોજનું રોજ બાષ્પીભવન થતું હશે, કેટલી નદીઓ એની અંદર ઠલવાતી હશે. કંઈ ફરક પડે છે? કોઈ દિવસ પણ માપ્યું છે એમાં કંઈ ફરક પડ્યો હોય? નથી થતો. પૂર્ણતા આ વસ્તુ છે. એટલે અક્ષર જે છે એ પૂર્ણ છે, એમાંથી અપૂર્ણ પેદા થયું છે ક્ષર. એટલે ક્ષરની અંદર સુખ દુઃખ છે પણ અક્ષરમાં કોઈ પ્રકારના સુખ દુઃખ નથી, એમાં મસ્તી જ મસ્તી છે. આવ્યું ને સમજમાં? એટલે જૂના રાજાઓ મેં તમને કાલ પરમ દિવસે દ્રષ્ટાંત આપ્યું હતું કે આખા પ્રદેશનું એક ચક્રવર્તી એમનું સામ્રાજ્ય હોય એ સર્વસ્વ દાનનો સંકલ્પ કરી દેતા. એમ રઘુ રાજાના પ્રસંગમાં આવે છે કે શરીરના વસ્ત્ર સુધી પણ કોઈને આપી દે. બધું એને ભોગવેલું છે, કંઈ બાકી નથી રહ્યું. એને કારણે કોઈ પણ જાતની કુંઠા એમના અંદર રહી નથી ગઈ. આપણે બધાની સ્થિતિ કેવી છે કે આપણને હજી ઘણી બધી અપેક્ષાઓ છે કે હજી મેં આ નથી ભોગવ્યું, આ નથી ખાધું, અહીંયા નથી ફર્યા, આ નથી પહેર્યું, આ નથી ઓઢ્યું, આ નથી હાંક્યું. એમ આપણને ઘણી બધી કુંઠાઓ છે. એને કારણે કોઈક વસ્તુ આવે પછી જૂની થઈ જાય તો એ મરો, નવી આવે તો પણ એની અંદર કંઈક ને કંઈક આપણને અસંતોષ રહ્યા કરે છે. તો એ ક્ષરમાં હોવાને કારણે આ પ્રોબ્લેમ છે. પૂર્ણતા થઈ જાય પછી એવું નથી થતું. એટલે એક નીતિમાં કહે છે કે મનસી ચ પરિતુષ્ટે કોર્થવાન કોર દરિદ્ર. મન જેનું સંતુષ્ટ થઈ ગયું પછી કોણ ગરીબ છે અને કોણ અમીર છે. ગરીબી કે અમીરી એ તો આપણા મનની ઉપજ છે. મન સંતોષ હોય તો પછી મીઠું રોટલામાં પણ એ જ આનંદ છે, હવા ખાવ તો એ જ આનંદ છે કે નહીં? તો 3 રૂપો છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિદૈવિક એ કંટ્રોલિંગ ફેક્ટર છે. આધ્યાત્મિક અને આધિદૈવિક નું કંટ્રોલ એ કરે છે. ભૌતિક રૂપ એ છે કે જેનો એક્સપિરિયન્સ આપણે કરીએ છીએ પણ એ પરિવર્તનશીલ છે. આધ્યાત્મિક રૂપ અપરિવર્તનશીલ છે, અવિનાશી છે. એમાં ગંગાજીના દૃષ્ટાંતથી શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવ્યું કે 3 પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે જે આ ભૌતિક જે જગત છે એમાં જ એમને સંતોષ છે, એમની દૃષ્ટિ એટલી જ છે. એટલે અહીંયા જે સુખ દુઃખનો અનુભવ કરતા કરતા જન્મતા રહે છે ને મરતા રહે છે. એનાથી આગળ વધી શકતા નથી. જેમને શાસ્ત્રનો પરિચય થાય અને શાસ્ત્રથી એમને એમ સમજમાં આવે કે આ જે ભૌતિક છે એની અંદર કે પરિવર્તનશીલ કે જન્મ મરણવાન છે, એમાં કંઈક શાશ્વત તત્વ પણ છે કે જે પરિવર્તન નથી થતું, કે જેનો નાશ નથી થતો. તો એમના મનમાં એમ થાય કે ભાઈ આ વારંવાર આટલું પરિવર્તન તો ઘણું આપણે ભોગવી લીધું, હવે ક્યારેક એવી અવસ્થાને પણ તો આપણે ભોગવવી જોઈએ કે જેમાં આ પરિવર્તન ફરી પાછું ન આવે. જેમ બદલી જેમની નોકરી થતી રહેતી હોય એને મનમાં ક્યારેક કંટાળીને એમ થાય કે હવે એવી જગ્યા આવે કે જ્યાં રિટાયરમેન્ટ થાય ત્યાં જ અને ત્યાં જ પછી જિંદગી આપણે ગાડીએ. એમ કોઈક જાતની સ્થાયિત્વની જ એને અપેક્ષા રહે ને. એમ જે વ્યક્તિને એવો વિચાર આવે એ પછી અક્ષર સુધી પહોંચી શકે. એનો ઉપાય શાસ્ત્ર બતાવે છે કે આ અક્ષરને પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.
પણ કોઈકના મનમાં એમ થાય કે ભાઈ અક્ષર જે છે એ કઈ જાતનું છે કે જેમાં આપણને કંઈ ન તો દેખાય છે, ન અનુભવાય છે, કે ત્યાં ન તો સુખ છે કે ન કોઈ દુઃખ છે. એવી કોઈ વસ્તુ આપણને મળે કે જે આ બધાનું કંટ્રોલ કરે, તો એને એક ઓર સ્ટેપ ફર્ધર પુરુષોત્તમ કે કૃષ્ણ પ્રાપ્ત થાય છે. જેમ દેવી ગંગા છે, શક્તિથી ફલ મળ્યું આપણને, ગંગા સ્નાન કર્યું, પાન કર્યું, પવિત્ર થયા, પણ એ શક્તિ આવી ક્યાંથી એવો કોઈને સવાલ થાય તો પછી દેવી એનો ઉત્તરના રૂપમાં મળે ને, કે આ શક્તિ દેવીએ આપી છે, તો હવે મને દેવી જોઈએ. જેમ આપણે કૃષ્ણાશ્રય જેમના માટે રચાયો એમનો જીવન પ્રસંગમાં આવે છે ને, એવું કયા વૈષ્ણવ હતા એ? ગુલામેશ્વર, કે અભણ હતા અને કોઈ રીતે વિદ્યા મળી નહીં, તો એ કોઈ કહ્યું સરસ્વતી આપે છે વિદ્યા, તો સરસ્વતીનું નામ લેતા બેઠા. સરસ્વતીએ કહ્યું કે વિધાતાએ તારા ભાગ્યમાં વિદ્યા લખી જ નથી, એ તો ભગવાન ચાહે તેને જ મળે. હું સરસ્વતી વિદ્યાની દેવી ખરી, પણ હું ગમે તેને ન આપી શકું. ત્યારે એમને ખબર પડી ગયો છેલ્લું તો ભગવાનના હાથમાં બધું છે, તો પછી એમણે ભગવાનને પકડ્યા. એમ ભૌતિક જગતથી કોઈ કંટાળેલો માણસ હોય, એને આધ્યાત્મિક જગત અક્ષરનો બોધ થાય ત્યારે એને એમ સવાલ થાય કે ભાઈ અક્ષરમાં આવું આ સામર્થ્ય આવ્યું ક્યાંથી, તો જરૂર આનું કોઈ ગવર્નિંગ ફેક્ટર હશે. તો મારે એમ છેડે સુધી જવાની જેની વૃત્તિ હોય એને પછી ભગવાન મળે. અને એ ભગવાન મળે કેવી રીતે? એના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તિથી જ ભગવાન મળી શકે. અક્ષર માટે ભક્તિની જરૂર નથી, જ્ઞાન પર્યાપ્ત છે. તમે એને બહુ જ સારી રીતે સમજી લો તો તમે અક્ષરને જોઈ શકો, અનુભવી શકો, અક્ષર રૂપ તમે થઈ શકો. પણ અગર એનાથી આગળ પુરુષોત્તમ સુધી પહોંચવું છે તો એના પ્રત્યે અનન્ય ભક્તિ એક, અને બીજી કન્ડિશન છે એને જે રૂપો ધારણ કર્યા છે એ રૂપોમાં તમે એને જોતા થાઓ. જેમ ગંગાનો ભક્ત સામે વહેતી નદીને દેવી માનીને ને શ્રદ્ધાથી પ્રેમથી એનું પૂજન અર્ચન દર્શન કરે છે, તો એને ગંગા નદીની અંદર એ દેવી દર્શન આપે છે. એવી રીતે આ જગત જે કૃષ્ણ રૂપ છે, કૃષ્ણ જે જગત રૂપે બન્યો છે, એ જગતની અંદર આપણને જે રૂપ મળેલું છે કૃષ્ણનું, એને તમે સાક્ષાત કૃષ્ણ રૂપ જાણી અને પ્રેમપૂર્વક એમની ભક્તિ કરી શકો તો એ આદિદૈવિક કૃષ્ણના દર્શન થઈ શકે. એટલે આદિદૈવિક કૃષ્ણના દર્શન કરવા માટે બે કન્ડિશન છે. એક તો આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક, આ ત્રણેય રૂપની અંદર તમારી અભેદ બુદ્ધિ હોય, આ એક કન્ડિશન. અભેદ બુદ્ધિનો મતલબ શું? કે આ નદી એ જ સાક્ષાત ગંગા દેવી છે, આ મૂર્તિ એ જ સાક્ષાત કૃષ્ણ છે. આ અભેદ બુદ્ધિ છે. ગંગાના પાણીમાં હું નાહીશ તો મને ગંગા દેવી ક્યાંક દેખાશે એમ નહીં. આ ગંગાનું જલ છે તે જ ગંગા દેવી છે. હું ગંગાના જલને સ્પર્શ કરી રહ્યો છું તો હું ગંગા દેવીનો જ સ્પર્શ કરી રહ્યો છું. હું ગંગાને કંકુ ચડાવી રહ્યો છું તો એના મસ્તક ઉપર જ હું તિલક કરી રહ્યો છું. ગંગાને હું ભોગ ધરી રહ્યો છું તો એના મુખમાં જ હું અરોગાવી રહ્યો છું. આવી ભૌતિક રૂપ ને દેવીથી ભિન્ન ન સમજે એવું જ્યારે એને ભાવ સિદ્ધ થાય, એવી એની દૃષ્ટિ બંધાઈ જાય તો આદિદૈવિક સ્વરૂપ એને દર્શન આપે. આ વસ્તુ પ્રેમથી સિદ્ધ થાય. એટલે હવે ત્રણ રૂપ અને ત્રણ જાતના સાક્ષાત્કાર, આ વાત ખાસ સમજો. હવે આપણે એકદમ છેડા ઉપર છીએ. ત્રણ રૂપ છે, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. એના સાક્ષાત્કારની ત્રણ પ્રણાલી છે. આદિભૌતિકની સાક્ષાત્કાર માટે આપણને આપણું જે ભૌતિક ઇન્દ્રિયો છે પર્યાપ્ત છે. આધ્યાત્મિકના સાક્ષાત્કાર માટે એનું શાસ્ત્રીય જ્ઞાન અને જ્ઞાનની સાધના. લખી લો. આધ્યાત્મિક રૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો આધ્યાત્મિક રૂપનું શાસ્ત્રીય જ્ઞાન
અને શાસ્ત્રે બતાવેલી જ્ઞાન સાધના. જો હા, ભૌતિક રૂપને આપણે ભૌતિક ઇન્દ્રિયોથી જોઈ શકીએ છીએ. કયું? આધ્યાત્મિક રૂપને જોવા માટે આધ્યાત્મિક રૂપનું શાસ્ત્રીય જ્ઞાન અને શાસ્ત્રમાં બતાવેલી જ્ઞાન સાધના. એને તમે માઇક્રોસ્કોપના એક્ઝામ્પલથી સમજી શકો છો. કે આપણા અંદર જે સેલ છે બોડીના, એ આપણી આંખોથી નહીં દેખાય. એ આંખોથી નહીં દેખાય પણ છે ખરા. આ વાત આપણને ક્યાંથી ખબર પડે? સાયન્સથી ખબર પડે ને. જ્યારે એ નોલેજ આપણને આવી ગયું કે ભાઈ બોડી સેલથી બનેલી છે અને એને જોવી હોય તો આપણી આ આંખથી નહીં દેખાય. આ એક વખત આપણને સાયન્સની બુકથી આપણને સમજ પડી. તો હવે કેમ દેખાય? તો સાયન્ટિફિક જે એપરેટસ છે એનો ઉપયોગ કરો. જાઓ લેબોરેટરીની અંદર, માઇક્રોસ્કોપની અંદર કંઈ પણ નીચે તમારું રાખો, ચામડી કે વાળ, અને એનું સેટ કરી અને તમે જુઓ તો તમને દેખાશે. એ સાધના એની થઈ. જેનું જ્ઞાન લેવાનું છે એનો સાક્ષાત્કાર કરવાની એ સાધના છે. એવી રીતે આધ્યાત્મિક જે તત્વ છે એનો સાક્ષાત્કાર કરવો હોય તો સૌથી પહેલા એનું શાસ્ત્રીય જ્ઞાન હોવું જોઈએ, અને શાસ્ત્ર એની સાધના બતાવે છે. એ સાધના કરો. એ સાધના કઈ? સાંખ્ય માર્ગમાં જે બતાવી ને તે આત્મા અનાત્માનો વિવેક, સંન્યાસ, વૈરાગ્ય વગેરે. અને આધિદૈવિક રૂપનો સાક્ષાત્કાર જો કરવો હોય તો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય રૂપો એક જ તત્વ છે. એ જાતનો અભેદ બોધ. આપણા સામે કયું તત્વ છે? ભૌતિક. આધ્યાત્મિક અને આધિદૈવિક નથી. એને આપણી આંખ ત્યાં સુધી નથી પહોંચતી. પણ શાસ્ત્ર આપણને એ વાત સમજાવે છે કે જે ભૌતિક છે એ જ આધ્યાત્મિક છે અને એ જ આધિદૈવિક પણ છે. ઠીક છે ને? તો બોધ આપણને થઈ ગયો. પણ આ બોધ થાય છે એમાં, કેમ કે આધ્યાત્મિક અને આધિદૈવિક એટલા પરોક્ષ છે આપણાથી અને ભૌતિક એટલું પ્રોમિનેન્ટ છે કે એ ખરેખર આમાં છે એવો વિશ્વાસ બેસતો નથી આપણને. એના માટે શ્રી મહાપ્રભુજી આપણને કહે છે કે એ અભેદ બુદ્ધિ થવા માટે ફરીથી મહાત્મ્યનો બોધ જરૂરી છે. જેમ તમે હિરણ્યકશિપુનો દૃષ્ટાંત તમે લો કે પ્રહલાદજી ભગવાનના ભક્ત છે અને પ્રહલાદજીને પૂરો વિશ્વાસ છે કે ભગવાન કણ કણમાં છે. જેટલા મારવાના ઉપાયો પ્રહલાદજીના કર્યા ત્યારે પ્રહલાદજીએ એ જ કહ્યું કે મને ભગવાને બચાવ્યો. પહાડ ઉપરથી ફેંક્યો ત્યાં ભગવાનને કોણે મેસેજ આપ્યો અને ક્યાં તને કેચ કર્યો, પાણીમાં ઉકાળ્યો તને ઉકળતા પાણીમાં નાખ્યો, તો એ આ કેવી રીતે ભગવાન બચાવ્યો? એટલે હિરણ્યકશિપુ એ એક્સેપ્ટ કરવા તૈયાર નથી કે ભગવાન પ્રહલાદને બચાવે છે. એ પોતે જે સિદ્ધાંતને માનતો હશે કે કંઈક મેકેનિઝમમાં કોઈ ફોલ્ટ હશે જેને કારણે આવું થયું, કે કોઈ સંયોગ એવા થયા કે જેને કારણે વારંવાર બચી જાય છે. પણ જે વખતે હિરણ્યકશિપુ પોતાના હાથે પ્રહલાદને મારવા તૈયાર થયો ત્યારે કે હિરણ્યકશિપુ કહ્યું કે બોલતા આમાં ભગવાન છે? પ્રહલાદજી કહે છે કે ભગવાન તો સર્વત્ર છે. તો એને લાત મારી. હવે જુઓ, લાત મારી તે વખતે એને થાંભલાને લાત ન મારી. દેખાતો થાંભલો હતો, પણ હિરણ્યકશિપુને તે વખતે ભગવાન પ્રત્યે એટલો વેર થયો કે થાંભલાને ભગવાન સમજીને એને લાત મારી. અભેદ બુદ્ધિ થઈ ગઈ એની. જે દેખાઈ રહ્યું છે ભગવાન છે તે ક્ષણે એની બુદ્ધિ એવી થઈ ગઈ. જે પ્રહલાદજી અધરવાઇઝ કહી રહ્યા હતા કે બધે જ ભગવાન છે,
પણ હિરણ્યકશિપુને તે વખતે ગુસ્સો આવ્યો અને ગુસ્સાથી એણે કહ્યું કે નહીં, આ ભગવાન છે તો લે મારું છું લાત. તો એણે ભગવાનને લાત મારી, થાંભલાને ન મારી, એટલે ભગવાન પ્રકટ થઈ ગયા. તો અભેદ બુદ્ધિ એ પહેલી કન્ડિશન છે. આ એક એક્સેપ્શન છે કે ક્રોધવશ કે દ્વેષવશ ભગવાને હિરણ્યકશિપુને પ્રહલાદજીની માન્યતાને સર્ટિફાય કરી કે ભાઈ પ્રહલાદ કહે છે કે હું બધા જગ્યાએ છું તો હું તને દેખાડું છું, પણ તને એટલા માટે દેખાડું છું કે આ ક્ષણમાં તને આ થાંભલો નથી દેખાઈ રહ્યો, પણ પ્રહલાદનો આરાધ્ય દેખાઈ રહ્યો છે, એટલે હું તને દેખાડી રહ્યો છું. અભેદ બુદ્ધિ થઈ ગઈ ને. તો કહે છે આધિદૈવિકના દર્શન કરવા માટે એ બુદ્ધિ સિદ્ધ થઈ ગઈ તો તમે ક્વોલિફાઈડ છો. જ્યાં સુધી એ બુદ્ધિ નથી થઈ ત્યાં સુધી ભૌતિક કે આધ્યાત્મિક તમને દેખાશે. તો પ્રહલાદજી બધી જગ્યાએ જોઈ રહ્યા છે, એમની આંખો તે જોઈ રહી છે ભગવાન સર્વત્ર છે તે, પણ હિરણ્યકશિપુને એક ક્ષણમાં દેખાયા. આ વાત સમજમાં આવી? તો આધિદૈવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો એ તત્વના ત્રણેય રૂપમાં અભેદ બુદ્ધિ હોવી જોઈએ. એટલે પ્રકટ જે દેખાઈ રહ્યું છે તે આધિદૈવિક છે એવો આપણો પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ હોવી જોઈએ, અને સાથે સાથે પ્રેમ હોવો જોઈએ. આપણા પાર્ટમાં આટલી રિક્વાયરમેન્ટ છે. પ્રભુના પાર્ટમાં એ છે કે કોઈ એવું કમ્પલ્ઝન નથી કે આવું કોઈનો ભાવ હોય તો ભગવાન એના સામે યસ સર કહીને આવી જાય. એવું કમ્પલ્ઝન ભગવાન ઉપર નથી, પણ આપણા પાર્ટમાં આ ક્વોલિફિકેશન ગણાય છે. હવે એમાં જો પ્રભુની કૃપા જોડાય તો આધિદૈવિક સ્વરૂપનું દર્શન થઈ જાય છે. ગુસાઈજીના બાલપણના પ્રસંગમાં આવે છે ને કે એક લાલનનું સ્વરૂપ ગુસાઈજીને ખેલવા માટે મહાપ્રભુજી આપ્યું. જેમ આપણે ડીંગલીથી રમીએ તેવી રીતે ઠાકોરજીનું સ્વરૂપ આપ્યું. તો મોટાઓ જેમ કરે તેમ ગુસાઈજી પણ જોઈને ને સેવા જેવી આવડે તેવી કરે. એમ નિયમિત કરે એવું નહીં, ક્યારેક ઈચ્છા થાય તો જગાવે, ક્યારેક ઈચ્છા થાય તો ભોગ ધરે. તો એવી રીતે ભોગ ધરવા માટે મહાપ્રભુજી એમને એક ઠોર આપ્યો કે ભાઈ ગુસાઈજી કજિયા કરતા હશે કે ભાઈ તમે ભોગ ધરો છો તો મારા ઠાકોરજીને કેમ નહીં, તો એક ઠોર ચાલો એક ઠોર તમે ભોગ ધરજો. તો ગુસાઈજી રોજ ભોગ ધરતા. તો એક દિવસ ભોગ ધરતા હતા ને તો ઠાકોરજી અરોગવાનું ચાલુ કર્યું ઠોર લઈને ને. ગુસાઈજીના મનમાં બાલક તો હતા, એમને એમ થયું કે ભાઈ ઠાકોરજી ખાઈ જશે તો મને શું મળશે, એટલે એમણે ઠોર પકડી લીધો. ઓ બાજુથી ઠાકોરજી તાણે ને આ બાજુ ગુસાઈજી તાણે, તો ખેંચા ખેંચી થઈ ગઈ ઠોરની. એવામાં મહાપ્રભુજી પધાર્યા અને દર્શન કર્યા કરે. આમ લડવાની કઈ જરૂર નથી, હવેથી તમને બે આપીશ બસ. તો જ્યારે જે દર્શન થઈ રહ્યા છે એ સાક્ષાત છે એવી આપણા અંદર દૃષ્ટિ કેળવાઈ જાય તો ત્યાં એ પ્રકટ છે જ, બધે જ છે, એને પ્રકટ થવામાં વાર શું લાગે. પણ જો એ ભાવ નથી તો પછી એ કહે છે કે તમે મને જળ માની રહ્યા છો, તો જળ રૂપ પણ મારું છે, એમાં ક્યાં ના છે, એ પણ મારું જ રૂપ છે. જેમ આપણું શરીર છે, એ શરીરની અંદર આ ચામડી નખ વગેરે બધા છે એ આપણું જ છે ને, એમ ભગવાનનું આ સૃષ્ટિ આખી શરીર છે, પણ એ આઉટર લેયર છે, ઇનર લેયર હજી આપણાથી દૂર છે. હવે આપણે એ જ રૂપ સુધી સીમિત છીએ. તો તે રીતે જળ માનો તો જળ. ગંગાજી માટે એક ગીત આવે છે ને કે માનો તો મેં ગંગા માહું, ન માનો તો બહેતા પાણી. માનો તો માં છું, નહીં તો વહેતું પાણી છું. હવે માં તરીકે જો આપણે ગંગાજીને ટ્રીટમેન્ટ આપી હોત અને એમાં આપણી ગટરો શહેરોની ન વહાવી હોત, ફેક્ટરીઓના પ્રદૂષિત જલને જો ન વહાવ્યા હોત, તો એ ગંગાને કારણે ઘણી સમૃદ્ધિ આપણને મળી હોત, જે જૂના સમયમાં હતી. ગંગાના નામથી આ દેશ ઓળખાતો હતો. એલેક્ઝેન્ડર ને આ બધા લોકો ગંગા સુધી પહોંચવાની મેં ઈચ્છા રાખીને ના આવતા. તો મેં સાંભળ્યું છે કે ગંગા જેવી નદી ત્યાં વહે છે. તો ગંગા એ આપણું ઓળખ હતી, પણ આપણે એને મા તરીકે ટ્રીટ ન કરી, વહેતું પાણી માન્યું ને એમાં આપણે આપણું મલમૂત્ર છોડ્યા. તે દિવસથી પછી એને પણ પોતાનું મા સ્વરૂપ સંકેલી લીધું. ઠીક છે ને. પૃથ્વીના સંબંધમાં પણ આપણે એમ જ કહીએ છીએ કે પૃથ્વી દેવી છે, અને પૃથ્વી ઉપર કંઈ પણ કામ કરીએ તો આપણે પહેલા પૃથ્વીનું પૂજન કરીને આજ્ઞા માનીને કરીએ. એ જાતની આપણી સિસ્ટમ હતી. હવે પૃથ્વીને આપણે આપણા હિત માટે ગમે તે હદ સુધી વાપરવાનું શરૂ કર્યું, તો પૃથ્વી પણ હલચલ મચાવી રહી છે.
તો ભૂકંપ આવી રહ્યા છે, સુનામીઓ આવી રહી છે કે વાવાઝોડાઓ આવી રહ્યા, બધું વધતું જશે હવે, કેમ કે આપણે એને હવે એ ટ્રીટમેન્ટ આપવાનું બંધ કર્યું. ભૌતિક માની રહ્યા છીએ તો એ પછી ભૌતિક લેવલ ઉપર બધું ચાલશે. તો આ વાત ખાસ સમજવાની છે અહીંયા કે બ્રહ્મના 3 રૂપો છે, આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક. એની સાક્ષાત્કારની પણ 3 જુદી જુદી પ્રણાલી છે. બ્રહ્મ કેમ કે આ 3 રૂપમાં પ્રકટ થયું છે, એટલે બ્રહ્મના પ્રકટ રૂપમાં પણ પાછા બધા 3 રૂપો છે. સમજ્યા ને? જેમ સૂર્ય છે કે પૃથ્વી છે, તો સૂર્યનું એક ભૌતિક રૂપ છે જે આપણને તપાવે છે. સૂર્યનું કોઈક આધ્યાત્મિક રૂપ પણ છે, સૂર્યનું કોઈ આધિદૈવિક રૂપ પણ છે. એમ આપણી ઇન્દ્રિયો છે, આ હાથ છે એ ભૌતિક છે, એની અંદર શક્તિરૂપ જે ઇન્દ્રિય છે આધ્યાત્મિક છે, અને એ ઇન્દ્રિયના નિયામક કોઈક ને કોઈ દેવ છે, એ એનું આધિદૈવિક રૂપ છે. તો પ્રત્યેક વસ્તુ, જેમ ગાય છે, ગાય એક પશુ છે ચોપગો, પણ એનું કોઈક આધ્યાત્મિક રૂપ પણ છે જેનું આપણે પૂજન કરીએ છીએ, અને એ ગાય એનું કોઈક દેવી રૂપ પણ છે. હવે દરેક જગ્યાએ શાસ્ત્ર દરેક આઈટમને ગણાવી અને એના 3 રૂપો સમજાવતું નથી, પણ આપણે એ સમજી લેવાનું છે કે અગર કોઈનું કોઈ આધ્યાત્મિક કે આદિદૈવિક સ્વરૂપ આપણને નથી સમજાતું, અથવા ઓન રેકોર્ડ આપણને એનું નામ મળતું નથી, તો અક્ષર તો બધાનું આધ્યાત્મિક રૂપ છે અને છે જ, આદિદૈવિક રૂપ કૃષ્ણ તો એનું છે અને છે જ. આ જ કારણ છે કે જે દેવી દેવતાઓના નામ આપણને શાસ્ત્રમાં મળતા નથી, એવા દેવી દેવતાઓને આપણે પેદા કરી લઈએ છીએ. એમાં આપણને થોડું હાસ્યાસ્પદ પણ લાગે, પણ આ પેદા કરી શકીએ છીએ એનું મૂળ કારણ આ છે કે આપણી એ માન્યતા છે કે દરેક વસ્તુના ત્રિવિધ રૂપ છે. જેમ સંતોષ છે તો સંતોષી માતા, કોઈ શાસ્ત્રમાં સંતોષી માતાનું નામ નથી, પણ અગર સંતોષ જેવો કોઈ ફિનોમિના છે ભૌતિક, તો એની કોઈ ને કોઈ માતા હોવી જ જોઈએ. અગર શીતલા જેવો કોઈ રોગ છે તો કોઈક ને કોઈક એની માતા હોવી જ જોઈએ, શીતલા દેવી. શાસ્ત્રમાં શીતલા દેવીનો કોઈ નામો નિશાન નથી, શીતલા દેવી છે. દેવી છે તો એનું કોઈ ને કોઈ વાહન પણ હોવું જોઈએ, તો ગધેડો એનું વાહન, કેમ કે જેવી દેવી તેવું વાહન. એટલે સંસ્કૃતમાં ઉક્તિ બની ગઈ, યાદૃશી શીતલા દેવી તાદૃશો ખર વાહના. જેવી દેવી તેવું એવું એનું વાહન. સમજમાં આવ્યું ને? તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ પાસું છે.